લુણાવાડાનું પ્રાચીન ત્રિપદી કુમારેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના મહીસાગર જિલ્લાના લુણાવાડા પાનમ નદી પાસે આવેલા ત્રિપદી કુમારેશ્વર મહાદેવ મંદિર ભક્તિ અને આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે। દરરોજ અહીં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ તાજેતરમાં મંદિરમાં બનેલી ચોરીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। મળતી માહિતી પ્રમાણે અજાણ્યા ચોરોએ મધરાત્રિના સમયે મંદિરમાં પ્રવેશ કરી ચાંદીની જલાધી તથા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ઉપકરણ ચોરી કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ સવારે પૂજારીને મંદિરમાં પહોંચ્યા ત્યારે થઈ। મંદિરના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરાયો હતો અને ચોરી બાદ બાજુમાં આવેલા મંદિર પરિસરમાં ઓરડીમાંથી ડીવીઆર ઉપાડી લઈ જવામાં આવ્યું હોવાથી ચોર દ્વારા પોતાની ઓળખ છુપાવવા પ્રયત્ન કરાયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ઘટનાની જાણ થતાં ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તત્કાલિક યુવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા અને લુણાવાડા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। મંદિર ટ્રસ્ટના સભ્યો મુજબ ચાંદીની જલાદીનું અંદાજિત મૂલ્ય અનેક હજાર રૂપિયાનો છે। ડીવીઆર સાથે પુરાવા નષ્ટ કરવા ચોરોએ યોજના બનાવીને આ કૃત્ય અંજામ આપ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। આ બનાવ પછી ગામના લોકોમાં ભય અને આક્રોશનું વાતાવરણ। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે હલચલ જોવા મળે તો તરત પોલીસને જાણ કરે। આ રીતે પવિત્ર સ્થાન પર આવી ચોરી થવી દુર્ભાગ્યપૂર્ણ છે અને આ ઘટનાએ સમાજમાં સુરક્ષાના પ્રશ્નો અંગે ચર્ચા જાગી છે। અનિકેત જોશી, મહીસાગર। ગત રાત્રિએ લુણાવાડામાં આવેલ પૌરાણિક મંદિર શ્રી કુમારેશ્વર મહાદેવની અંદર રાત્રિના મધ્યરાત્રિએ ચોરી થયેલ છે, જેમાં ભગવાનની જળાધારી જે હતી ચાંદીની એ લઈ ગયા છે અને ડીવીઆર કેમેરા જે મૂકેલા એના પણ વાયરો કાપી અને લઈ ગયા છે। તો ખરેખર બહુ દુઃખદ વાત છે આપણા હિન્દુ સમાજ માટે કે મંદિરના રહેલા ભગવાનને પણ આ ચોરોએ છોડ્યા નથી અને એની અમે પ્રાથમિક જાણ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાવેલી છે। શું નામ શું તમારું? અમિતભાઈ સેવક। ચલો, પતી।